પરિણામ આવી ગયું ખબર છે કે? તો સાહેબ કે બાઇકમાં તો ટકા નહીં આવે ભાઈ. તીર્થભાઈને આવ્યા છીએ પોલીસ લાઈનમાં. પોલીસ લાઈનમાં આપણે શું કામ આવ્યા? કાલે બકાજીકી બોલી એટલે ના અહીંયા એક સાહેબ છે આપણે, એ સરસ ગાયો રાખે છે. વિયાઈ જાય જ્યાં સુધી આપણે અહીંયા જવાનું નહીં. આપણે થોડુંક અહીંયા નજીક ખાટલો ખોટો રાખ્યો, થોડુંક દૂર રાખ્યો ને. અને જો આ બધા ને કુંજલ, કંકુ અને મંજરી, આ ત્રણેયની બેન આવી હોય, સરસ વાસળી હોય. આર્યા માયા, આનું છે આપણે કાલે લાઈવ મિલ્કિંગ જોવાનું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરી છે. અને તમને ખબર છે ને, કાલે આપણે એ તીર્થભાઈનું પરિણામ લેવા ગયા હતા, રિઝલ્ટ લેવા ગયા હતા. એટલે આજે એને હવે ફોન કરવાનો છે. તો આ રહ્યું રિઝલ્ટ કમ્પ્લીટ. ફોટો બોટો કેમ છે પણ જો સરસ છે ને. હાલો તો એને વિડીયો કોલ આપણે કરીએ અને એને કહીએ કે ભાઈ તમે કેટલાક ટકા લઈએ એ બરાબર. તો એકવાર હું પહેલાં ફોન ત્યાં કરી લઉં, કેમ કે એની પાસે ફોન છે નહીં, એટલે થોડુંક વ્યવસ્થા કરી લઉં. એ ફોન પાસે આવી જાય ને પછી વાત કરું અને તમને બતાવું. તો આપણી સાથે તીર્થભાઈ જોડાઈ ગયા છે. તીર્થભાઈ કેમ છો? પરિણામ આવી ગયું ખબર છે કે? હે લ્યો 3 તારીખે આવવાનું તો ખબર નહીં? હા હું પછી શું સવારમાં મને ખબર પડી કે 3 તારીખે પરિણામ આવવાનું છે બરાબર. પછી હું જો ગુરુકુલે કે તો હું તો બાઇક લઈને જાઉં, આપણા કને તો બાઇક જ છે. તો સાહેબ કે બાઇકમાં તો ટકા નહીં આવે ભાઈ. તીર્થભાઈને ક્યાં વાત કરે ઈ કે તમારે મોટું સાધન લાવવું જોઈએ કઈ. કેમ બોલતો નહીં? પછી મેં કીધું તો વાંધો નહીં, મોટું સાધન લઈ આવીએ આપણે. અને તમને શું હશે તીર્થભાઈને ટકા લઈ જાય બરાબર ને. પછી મહારાજની છકડી લઈને ગયો તો મહારાજે ના પાડવા માંડ્યા કે ના આમાં તો નહીં આવે. મેં કીધું હવે એ ભરી લઈએ આપણે, થોડું બંધ દઈ દઈશું આડા શું. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. ઉભો રહેજો બતાવું પરિણામ. હો જો આ કોણ છે? હે રિઝલ્ટ કેવું છે? નહીં મસ્ત. કેટલા ટકા આવ્યા છે તને? આમ કેટલા લાગે? આ મને અંદાજ તો કર. ના આમ કે તો ખરો કે ભાઈ 80 આયા છે, 90 આયા છે, કેટલા આયા છે? 70 આયા છે. હે તે લખ્યું તને ખબર ના હોય કે તે કેવું લખ્યું તું? હે વાંધો ને હાલ તો તને બતાવો હવે બીજું શું થાય. જો જોઈ ને કેટલા આયા? 68. मजा आया. કેટલા આયા? 68. તીર્થભાઈને 68% આયા. જો બતાવો અહીંયા દેખાઈ ગયું ને? કેમ રાજી કે 68 હા ભાઈ આ કરીને ગુવાતી વાળી વાત તે લે. હે ગુવાતી વાળી વાત કરી નાખી ને. બાકી હું હાલે તી? કેરી પાકી કે નહીં? હે મજા આવે છે કે પીપળવા? મજા. બ્લોગ તમે ઉતારો કે નહીં ઉતારતા? આવે ચમ ટાઈમ નહીં હતો. તમારે અહીંયા કામ બોરું હોય ને ગયો હા. આ હાંચવીને રાખું ને તારું પરિણામ. હે સાચવીને જ રાખવાનું હોય ને. હા તો પછી ક્યારેક આવું તારે? નક્કી નહીં. રાજવીર ને કેવલ ને શું કરે ભાઈબંધો તારા? બધા રમતા હશે. ભલે તો બધાને પાર્ટી આપી દેજે ઘરે. હા શું ખવડાવીશ?
હે બોલા. હે ભલે ભલે હાલો તો હવે મારે પાંજરાપુર જવું છે તો રાખું કે હા. જય હિન્દ જય ભારત. જય ભારત. ભલે તો પાછી વાત કરીએ હો. હા. તીર્થભાઈ હારે વાત કરી દીધી અત્યારના પોરમાં કહી દીધું એને કે 68% 68 મોજ આવી ગઈ ને કે પાસ થઈ ગયા એટલે બસ આપણે તો કે ટકા ઘણા તો શું કરવા અને એ વાત એ સાચી આમ તો એની. બાકી તો હવે અહીં તો નાસ્તો પાણી કરી લીધા એટલે હવે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈ અને જોઈએ આજે શું કામકાજમાં છે એ. તો આપણે સવારે તીર્થભાઈ સાથે વાત કરીને એના પછી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર કાંઈ નવું હતું નહીં, તમને કાંઈ ન બતાવ્યું. અત્યારે આપણે આવ્યા છીએ પોલીસ લાઇનમાં. પોલીસ લાઇનમાં આપણે શું કામ આવ્યા કાલે બકાજી કી બોલી એટલે કઈ વાંધો નહીં, જેટલા ચાળા કરવા એટલા કરી લે. ના ના અહીંયા એક સાહેબ છે આપણે એ સરસ સરસ ગાયો રાખે છે. 2 જ ગાય રાખે છે, એક આ અને એક સામે જો. એ ગાયમાં તો એવું મતલબ એ ઓળખીમાં તો એવું લોહી છે કે એમ ઘોડી જેવી છે, પણ ત્યાં જઈને જોઈએ. અને અત્યારે આવ્યા છે આ ગાય માટે આપણે, કારણ કે ગાય અત્યારે વિયાઈ રહી છે એટલે ચેક કરવા માટે. હર્ષદભાઈને ભાઈબંધ છે સાહેબ. બાકી વાસળી ત્યાં જઈને જોઈએ. આમ એની પીઠ હોય ને પીઠ આમ ઘોડી કેમ એકદમ મત્તારી હોય ને એની પીઠ હોય આમ ઠાઠું બાઠું હેવી એવી જો. આનું નામ શું છે? મોરલી. અહીંયા જો પોલીસ લાઇનમાં જ અંદર ગાયું રાખે. એક આર્યા મોરલી અને ઓ મોટી ગાયનું નામ બંને મા દીકરી નહીં હો. એ ગાય વાસળી અલગ છે અને ગાય અલગ છે. અને આ ગાયને અને પરીને એક સાથે વિદ્યાન થયું હતું એમ કહે છે તું. તો કેમ આપણે પરી વિયાણીને ના આવીએ અત્યારે સૂરમાં છે, ટાઢું સૂર છે. તો બસ થોડી વાર અહીંયા રહેશું ને, વીવરાવીને જ જવું હે ને. ભલે હાલો તો થોડી વારમાં વિયાય ત્યારે આપણે વાત કરીએ. તો ગાય તો આમ બેહવાનું કરે છે ને ઊભી થાય ને બેહવાનું કરે ને એવું થાય છે. અને આપણે અહીંયા ખાટલો લઈને બેઠા હે ને હર્ષદભાઈ મને કે આ વાસળી એની જ છે. તો તારે પહેલું કેવું જોઈએ ને યાર. ત્યારે તો આપણે એવી વાત થઈ હતી કે એ અલગ એક મિત્રએ આપી છે એવું કહેતા હતા. એવું એટલે ગાય દીધી એના ભેગી આમ દીધી વાસળી એમ ને. એ 57 નંબરની છે. આ મેં જોઈતી એને લગભગ 4 મહિના થઈ ગયા, 4 મહિના ત્યારે એની આવી હતી જો આવી. અને હવે તો જો હા તું શું કહે રહ્યો કે ઘરમાં અંદર જઈને ખોર ખાય છે એવું હે? લાટકી હે લાટકી હે? હવે તો એને તો યાર કોણ ના પડી, તું સાહેબ ની ગાય વાત તો સહી હે. આને બચારીને હવે પ્રસૃતિની પીડા ઉપડી છે, પણ હવે વિયાઈ જાય જ્યાં સુધી આપણે અહીંયા જવાનું નહીં. આપણે થોડુંક અહીંયા નજીક ખાટલો ખોટો રાખ્યો, થોડુંક દૂર રાખ્યો હોત ને તો એ આરામથી બેસી હતી. જો આપણે અહીંયા આવ્યા ત્યારે તો બેઠી હતી પણ પછી ઊભી થઈ ગઈ. તો આપણે લગભગ અડધી 1 કલાક જેવો સમય મતલબ રાહ જોઈ ત્યારે તમે અહીંયા જોઈ શકો છો ગાય વિયાઈ ગઈ અને વાસળી લઈ આવી સરસ મજાની. અને આ વાસળી પાસે કેની ખબર આપણી પાસે છે ને 4 સિસ્ટર કે કેટલી આની કેટલી છે આપણી પાસે 4 છે ને, જે 3 છે ને 3 જે આપણી કંકુ છે, કંકુ મંજરી અને કુંજલ, એ 3 રહી ને એની જ બેન છે. મોહન 140નું પરિણામ કેવી સરસ છે જો. અત્યારથી કાન જો હે હર્ષદભાઈ શું કહો છો? વન ઓફ ધ બેસ્ટ અત્યાર સુધી જેટલી વાસળી છે ને એમાંથી સારામાં સારી થશે હું હર્ષદભાઈ કહે. સરસ. તો હાલો 1-2 દિવસ પછી થોડીક આમ પાવરમાં આવશે, કટમાં આવશે, પછી જોવા આવશું પાછા. બાકી અત્યારે તો વિયાઈ ગઈ આરામથી. હવે ધ્યાન રાખજો તમે હો. અને હવે આપણે જાય આપણી ગૌશાળાએ અને નિર્ણયનું બધું કામ કરીએ બાકી છે ને. તો આપણે સાહેબની ગાય વીવરાવીને આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળાએ. અને જો આ બધા ને કુંજલ, કંકુ અને મંજરી, આ 3ની બેન આવી હોય સરસ વાસળી. હોય એ પછી પાછા આપણે જ્યારે જાશું ત્યારે જોશું. અને પાછળના વાળામાં આપણે અત્યારે શું નીણ નાખીએ હે? મવડી નાખી દઈએ એટલે પૂરી થઈ ગઈ. ઉકાતી બાકી અહીંયા બધા મોજમાં ને કે કોઈને કાંઈ તકલીફ. આપણી શું કહે કેવી મધુ હાજેલા મને આગળ ફોન આવ્યો રવથી, ઓલા આપણા મિત્ર નહીં આવતા એનો. હું પાંજરાપુર બાઇક ઉપર હતો, પાંજરાપુર જતો ત્યારે મને કે શું થયું એ કે. મેં કીધું કાંઈ નહીં થયું ગાડીમાં. મેં કીધું હું થોડુંક હું ભટકાઈ ગઈ હતી. મેં કીધું પરી હા એ કે બાકી બધી કે ઠીક, પણ કે પરીને કાંઈ થયું નહીં ને.
ભરીને કાંઈ થયું તો અમે આવીએ કે મેં કીધું ના ભરીને કાંઈ નહીં થયું તમે તારે આરામથી વીણી જાય પછી આવજો મારો ભાઈ એમ જોઈએ આમ તો રવનું પાણી ને આ કે મેલ તો કરે હેલા વરાક હજી ભરાણું નહીં વરાક ભરાશે પણ હવે શું છે ખબર કે આમાં નક્કી ના કહેવાય આમાં તાત્કાલિક વરાક વારે ને તાત્કાલિક વીયાય ખુદ વરાક હોય ને એટલે વાંધો ન આવે હાલ તો તું બધા ઢોકલી રાખ આવા દઉં હું મવડી તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીએ ને ઘરે ગયા હતા ઘરે જમીન આવી ગયા ફરી પાંજરાપુર જે આપણે એક તમને હવામાન વિભાગની વાત કરતા જ હું ભૂલી ગયો કે આજે થોડુંક વાદળચારી વાતાવરણ થઈ ગયું છે આમ સવારમાં તો ઘણું હતું પછી થોડુંક વિખાણું પણ આજે તડકો એટલો બધો નથી ગરમી તો એવી ને એવી જ છે પણ તડકો જે આમ તોડી નાખે એવો તડકો હોય ને તડકો આ છે નહીં એટલા માટે હું આજે થોડુંક આમ તડકામાં રાહત છે અને વરસાદ તો અત્યારે તો કાંઈ લાગતું નથી કે આવે અને ન આવે તો સારું કારણ કે આપણે બધું ઓપન છે એટલે જો આવી જશે તો કાંઈ થશે નહીં ઢાંકવાની કાંઈ અત્યારે વ્યવસ્થા નથી કારણ કે અત્યારે તો કાંઈ આપણે હોય નહીં કે વરસાદ થશે એમ એટલા માટે હવે જોઈએ છે બાકી અત્યારે હું આમ આછો તડકો થાય ક્યારેક આવે ને ક્યારેક કરી ઢાકલા જેવું થઈ જાય ને એવું છે હા હું સવારની મારે તમને વાત કરી હતી પણ સવારની કાંઈ વાત થઈ નહીં એટલે મેં કીધું તમને અત્યારે જણાવી દઉં કે પહોંચી ગયા છે અત્યારે પાંજરાપુર હવે આ બેગને એવું રાખી દઈએ અંદર હોસ્પિટલમાં પછી જાય માંદાવર વાડામાં તો આપણે છે માંદાવર વાડામાં રાઉન્ડ મારી લીધું છે કાંઈ નવો કેસ છે નહીં બાકી આજે એવું છે કે આજે છે સમૂહ લગ્ન ભરવાડ સમાજના ને આપણે સ્ટાફ લગભગ ભરવાડ છે એટલે આખું પાંજરાપુર જવું ખાલી નહીં તો બાપુ મારી હોય નહીં વાલા આજે તો જો ગાયો દોવાઈમાં પણ કેટલા તમે ટોટલ છો 7 જણા હો કે 6 આમ 7 છે એમાં 4 ગેરહાજર છે તે 3 છે એક વાલો સામે પાલો અને હજી એક છે મેન મક્ખી આખા આથમણા નાગન મક્ખી હમણાં બતાવું તમને હે આ વરસાદ જો મજા આવી ગઈ દાંતકા ડેરી મક્ખી બતાવું મક્ખી હો આ પાલો અહીંયા ગાય દોઈ રહ્યો કેટલું દૂધ છે પાલા 4 લીટર હે મક્ખી કેમ દેખાતા નહીં અરે અહીંયાથી બતાવું જોયું અહીંયાથી નહીં મેળ આવે પાસે જવું પડશે પણ પાસે જવામાં આજે તકલીફ શું છે ખબર આજ કામ થયું છે ઘણું એટલે પાસે જવું સારું નહીં અત્યારે નહીં કેટલી ગાય દોવાનું બાકી બસ બાકી દોઈ નાખી બધી વારે વાહ તો તમે બૂમ પડાવી લો બધા સાધન એમને પડ્યા છે ને કામ બધું થાય રહ્યું પણ જે રેગ્યુલર થતું હોય એવું નહીં થોડુંક એમાં સ્લો બાકી નીણ કરવાનું કામ ચાલુ છે જો અહીંયા જે માંદાવરવાળો છે ને એમાં બપોરની નીણ થાય રહી અત્યારે અને સાફ સફાઈનું કામ પણ જેમ રોજ થતું એમ જ પણ થોડું જેમ જે પ્રમાણે માણસો હોય એ પ્રમાણે બાકી તો આપણે બીજું કંઈ કામ છે નહીં હવે રાઉન્ડ મારી લીધો છે અને થોડી વાર અહીંયા ગૌશાળાને જે દોવાઈને ચાલુ છે ત્યાં આપણે રહેશું બધું જોશું અને કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું હવે આપણે આવી ગયા છે મક્ખીની જેની વાત કરતા એની પાસે કેમ છો અરે મજા ભાઈ આ તો સમાચાર એવા છે કે તમે એક જ ભરવાડ સમાજમાં અહીંયા હાજરી આપી છે બાકી કોઈ નહીં આપવી પડે ને ભાઈ શું કરીએ ના વાંધો ને દિવાળી પગાર વધશે ને ત્યારે કંઈક ગોઠવશું તમારે એ હા બાકી આ છે વાલો હવે આ મધર નાની મધર મોટી મધર મોટી આ મોટી ક્યાં છે એમાં નાની છે કેમ છો એલા તમે તો ક્યારેક હા ક્યારેક આવીએ તો ખબર છે લા એ નહીં આ જો આ મધર નાની છે અને મોટી મધર હમણાં બતાવું તમને સેમ ટુ સેમ હમણાં બતાવું ક્યાં ઊભી જરા કેજો ક્યાં આરે આ કોટિયાવાળી છે ને અહીંયા પણ બધી સાઈડ બંદૂકો ગોઠવેલી છે ને જો એક અહીંયા ને એક અહીંયા ને જવામાં પણ એમ થાય કે રેવા દે નહીં જાઉં એવું આ રહ્યા મોટી મધર જો આ રહ્યા હે ને આ રહ્યા મોટી મધર અને સામે જે દોવાય છે એ નાની મધર ક્લિયર ને બાકી આ તો છે ધોર વન એન્ડ ઓનલી સુપર લાંજોર કે હું કેમ રહી જાઉં હા તું પણ સુપર હો તો આપણે આપણો ભાઈબંધ બોલાવાય કે લોટને ધક્કો મારી દો તો માર દઉં ભાઈ હો હાલો આનાથી દેવાનું છે ધક્કો એને
આપણા ભાઈબંધને ટ્રેક્ટર ચાલુ કરી દીધું. ટ્રેક્ટર શું લોડર, અને હવે છે આ ટ્રેક્ટર ભરે છે, કારણ કે આ બધું શું આજે માણસ નથી એટલે બધું મશીનથી કામ થશે, તો ધીમે ધીમે જે થાય એ કરે. અને બાકી ગમાણું આજે આવી છે જો નવી. આ જો શક્ય હશે ને તો એકાદી આપણે છે ને માંદાવાળા વાડામાં રખાવી છો. કલર કર્યા વગરની આવી છે પણ વાંધો નહીં, આપણે અહીંયા હોય ને એટલે શું પછી યુઝ થાય એ પ્રમાણે કાંઈ તકલીફ આમાં પડે નહીં. છે મજબૂત હો. બાકી 3 ગમણ આવી છે. હવે ક્યાંક એને રાખવાની હોય કંઈ ખબર નથી આપણે, પણ માંદાવાળા વાડામાં એક રાખી દઈએ તો સારું. તો આપણે પાંજરા પર જે ગમાણું બધું ચેક કર્યું અને પછી તો કાંઈ નવું કામ હતું નહીં એટલે કાંઈ ન બતાવ્યું તમને. આવી ગયા સીધા આપણે આપણી ગૌશાળે સાંજના સમય માટે. અને આપણે આજે અહીંયા પહોંચ્યા ત્યાં તમે જોઈ શકો છો વરસાદની જે આગાહી છે ને એને ધ્યાનમાં લઈ અને જે આપણી જાર છે એને ઢાંકી નાખીએ. કટ્ટીને ઢાંકી નથી કારણ કે કટ્ટીઓ આમ ઊંચી છે ને એમને એટલે પલળ છે ઓછી, બાકી જાર કમ્પ્લીટ ઢંકાઈ ગઈ છે. અને આજે છે આપણે માયાને તમને લાઈવ મિલ્કિંગ બતાવવાનું હતું, પણ આજેનો વિડીયો ઘણો લોંગ થઈ ગયો એટલા માટે આપણે હવે કાલે ચેક કરશું. માયા તમને એકવાર બતાવી દઉં. આ રહ્યા માયા. આનું છે આપણે કાલે લાઈવ મિલ્કિંગ જોવાનું છે, કારણ કે ઘણા સમયથી એકની એક જ કોમેન્ટ આવે કે માયાનું લાઈવ મિલ્કિંગ કરો, માયાનું લાઈવ મિલ્કિંગ. એટલા માટે આજે ચેતનભાઈનો ફોન આવ્યો હતો કે આપણે લાઈવ મિલ્કિંગ કરી નાખીએ છીએ. પણ આજે શું પાંજરા પર મારે થોડું કામ બીજું હતું અને વિડીયો પણ ઘણો લોંગ થઈ ગયો હતો, એટલા માટે આજે તો એ કાંઈ નથી. પણ કાલે નક્કી આપણે આજે માયા આપણી છે ને લાઈવ મિલ્કિંગ કરવાનું છે અને જોવાનું છે કે એમાં કેટલું દૂધ આવે છે એ, બરાબર. અને હવે તો બીજું કંઈ કામ છે નહીં અત્યારે. જો બધી ગાયો આપણી ખાણ ખાય છે તો એનું કામ થઈ ગયું ઓકે. આ બધા વાસુડા દાવી લીધા એકદમ ઓકે, ધરાઈને અંદર ટ્રી ગયા છે ફરી. અને કેમ ખાઈ લીધું છે તો લોક ખોલી નાખીએ આપણે એનો. અને આને મૂકી દઈએ જો હમણાં ખોલીને. શાબાશ. બાકી આ બધાને ચેક કરી લઈએ સાંજના ટાઈમે એકવાર. આ બધાએ દૂધ પી લીધું ફર્સ્ટ ક્લાસ અને હવે પૂરાઈ ગયા છે એના વાડાની અંદર. અને આજના વિડીયોને હવે આપણે અહીંયા સુધી જ રાખવાનું છે, કારણ કે હવે બીજું કંઈ કામ છે નહીં. અને જો તમે આ વિડીયો અહીંયા સુધી જોયો હશે, તમને પસંદ જ આવે છે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. હવે મળીએ કાલના નવા વિડીયોની અંદર.